ખાસ કરીને આજના વિડીયો દ્વારા આપણે હાલનો વરસાદ અને આવનારા દિવસના વરસાદ વિશેની વાત કરવાની છે। તે પહેલા તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો અને શેર કરો। ગુજરાતમાં આગામી કલાકોમાં અતિભારે વરસાદની આગાહી, લોકોને સાયરન સાથે મોબાઈલ એલર્ટ મોકલાયા। આગામી 3 દિવસ ગુજરાત માટે ભારે 23 થી 27 જુલાઈ વચ્ચે આ જિલ્લાઓમાં પડશે ભારેથી અતિભારે વરસાદ। ગુજરાતમાં 23 થી 27 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ પ્રમાણે હવે દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી હજી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પણ થવાની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, તાપી, સુરત, નવસારી, વલસાડ, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ અને વડોદરામાં આવતીકાલે ભારે વરસાદની આગાહી હોવાથી નાગરિકોને સાવચેત કરવા મોબાઈલ પર સાયરન સાથે એલર્ટ મોકલવામાં આવ્યા હતા। સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। નેશનલ હાઈવે 48 બંધ કરવો પડ્યો છે અને એનડીઆરએફ તથા એસડીઆરએફ દ્વારા લોકોને બચાવવાની કામગીરી ચાલુ છે। દરમિયાન અમદાવાદ, સુરત, ગાંધીનગર સહિત અનેક જિલ્લામાં 24 જુલાઈ શુક્રવારે શાળા, કોલેજો અને આંગણવાડી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે। આવી જ જાહેરાત ભાવનગર, ખેડા, વલસાડ, વડોદરા, નવસારી, તાપી, ડાંગ અને પંચમહાલ જિલ્લામાં પણ કરવામાં આવી છે। રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિ જોતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવસારીથી પરિસ્થિતિ પર મોનિટરિંગ કરી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં જોઈએ એવો વરસાદ પડતો નહોતો અને ખેડૂતો પણ ચિંતામાં હતા, જ્યારે હવે છેલ્લા 2-3 દિવસથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી રહ્યો છે, તો હવે આગામી દિવસોમાં પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। આગાહીને કારણે અમદાવાદ મ્યુનિસિપલ શાળાઓમાં 24 જુલાઈએ રજા જાહેર કરાઈ છે। હવે ખાસ કરીને જો વરસાદની વાત કરવા જઈએ તો આમ તો ઘણા સમયથી જે આપણું એક અનુમાન હતું ને એમાં પણ છેલ્લા 2 દિવસથી આપણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી રહ્યા હતા, એમ છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતના વલસાડ, ઉમરપાડા, કપરાડા સહિતના વિસ્તારની અંદર ખૂબ વરસાદ પડ્યો છે, જેમાં અનેક વિસ્તારની અંદર 35 થી 40 અને અમુક વિસ્તારમાં 40 થી 44 ઇંચ સુધીના પણ વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર નોંધાયા છે। એ સાથે જ આજે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની તીવ્રતા જોવા મળી। અમદાવાદ સહિતના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાયો। અમદાવાદ એવું સેન્ટર છે કે જ્યાં ભાગ્યે જ ક્યારેક સારો વરસાદ પડતો હોય, પણ આજે ભારેથી અતિભારે વરસાદ નોંધાયો અને અમદાવાદમાં પણ જનજીવન છે એ થોડા કલાકો માટે ઠપ થઈ ચૂક્યું હતું। હવે આવનારા દિવસમાં પણ હજુ ભારેથી અતિભારે વરસાદ છે એ 48 થી 72 કલાક સુધી ચાલુ રહેવાનો છે, જેમાં દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તાર છે કે જેમાં આવતીકાલે 24 તારીખે સાંજ સુધી એટલે કે 24 કલાકની અંદર દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે, પણ હજુ 24 કલાક દરમિયાન સુરત, વલસાડ, નવસારી, વાપી, તાપી અને રાજપીપળા સહિતના વિસ્તારો છે એમાં ભારેથી અતિભારે વરસાદ છે એ નોંધાઈ શકે છે। એ સાથે આવનારા 3 દિવસ સુધી અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો આ જિલ્લા એવા છે કે એમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। સાથે છોટા ઉદેપુર, મહીસાગર, દાહોદ, ગોધરાની અંદર પણ સામાન્યથી મધ્યમને એકાદ સ્પેલ છે, ત્યાં પણ ભારે વરસાદનો જોવા મળી શકે છે। વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તારો છે એટલે કે મધ્ય ગુજરાત અને જે ભાલ વિસ્તાર સહિતના જે વિસ્તારો છે, ચરોતર હોય, ભાલ હોય, આ તમામ વિસ્તારની પણ અંદર સારો વરસાદ આવનારા 2 થી 4 દિવસ સુધી ચાલુ રહે તેવું એક અનુમાન છે। અને ઉત્તર ગુજરાતના જે બીજા વિસ્તારો છે જેની અંદર બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, આ તમામ વિસ્તારની અંદર પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। એકંદરે ખૂબ સારા વરસાદ છે ઓલ ઓવર ઉત્તર ગુજરાતમાં। ઉત્તર ગુજરાતનો તો કોઈ પણ તાલુકો બાકાત નથી રહેવાનો, તમામ વિસ્તારની અંદર ખૂબ સારો વરસાદ પડશે। એવી રીતે મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદની સંભાવનાઓ છે। એ સાથે જો સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે કે જેમાં અત્યાર સુધી વરસાદનું પરફોર્મન્સ ઓછું રહ્યું હતું, એને હવે આવનારા 3 દિવસની અંદર ખૂબ સારા વરસાદનો લાભ મળે અને એકંદરે એકાદ સ્પેલ છે એ ભારેથી અતિભારે પણ જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે મોરબી, સુરેન્દ્રનગરની અંદર પણ આવનારા 3 દિવસ સુધી સારા વરસાદની સંભાવના છે। બોટાદ, ભાવનગર અને અમરેલી જેવા વિસ્તારો છે એમાં પણ મધ્યમથી સારા વરસાદ છે એ આવનારા 3-4 દિવસ સુધી ચાલુ રહેશે। એવી રીતે રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જેવા વિસ્તાર છે એમાં હળવાથી મધ્યમ વરસાદો જોવા મળશે। રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર અતિભારે વરસાદની સંભાવનાઓ નથી, પણ મધ્યમથી સારા વરસાદ છે એ ચોક્કસથી જોવા મળશે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર અને પોરબંદર કે જે અત્યાર સુધી વરસાદનું પરફોર્મન્સ ખૂબ નબળું રહ્યું છે, એમાં મોટા ભાગના વિસ્તાર પશ્ચિમ સૌરાષ્ટ્રના લગભગ 90% વિસ્તાર તો એવા છે કે જ્યાં હજુ વાવણી પણ નથી થઈ
તો આ વિસ્તારોને હવે વાવણી લાયક વરસાદનો લાભ મળશે આવું મને ચોક્કસ દેખાય રહ્યું છે. જો કે અંતે દ્વારકાધીશના હાથમાં છે, પણ મારા અનુભવ પ્રમાણે હું એટલું કહી શકું કે ઘણા સમયથી હું આપને માહિતી આપતો હતો કે 25 થી 31 જુલાઈ વચ્ચે પશ્ચિમ સૌરાષ્ટ્રનો વારો આવી જશે. એવું જ મને અત્યારે લાગે છે. લગભગ 25 તારીખથી અથવા તો બની શકે કે 24 તારીખથી જ વરસાદની શરૂઆત થઈ શકે. જો કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તાર છે, એમાં ગુજરાતના બીજા વિસ્તારની જેમ અતિભારે વરસાદ નહીં જોવા મળે, પણ એટલું જ છે કે હળવા સામાન્ય વરસાદની અંદર પણ કમસે કમ વાવણી લાયક વરસાદ તો થઈ શકે. એટલે કે 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ છે.